એક 8-10 વર્ષના દીકરાને એક પતિ પત્ની મેળામાં લઈ ગયા. દીકરો ખોવાઈ ગયો. એટલે જે પત્ની હતી અત્યંત રડે છે દીકરા માટે. પાણી નથી પીતી માં હો. પતિ એને સમજાવે છે તું પાણી તો પી લે, હમણાં આપણને મળી જશે દીકરો. એક માણસે કીધું એક કામ કરો, તમે જ્યાંથી આ મેળાનું આયોજન થયું જ્યાં મંચ છે ને ત્યાં તમે જાઓ અને ત્યાંથી માઇકમાં એનાઉન્સમેન્ટ કરાવો. 10 વર્ષના દીકરાને તેડીને લઈ આવે છે. અહીંયા માં એમ કે છે મને મારો દીકરો લઈ આવી દો. ઓલો બાળક જે રડતો હતો એને જેને મળ્યો તો એ યુવાને કહ્યું કે હાલ તને હું રમકડા લઈ દઉં. તો એ 10 વર્ષના દીકરાએ કીધું કે મારે રમકડા નહીં, મને મારી માં જોઈએ છે. આવીને જ્યારે જુએ છે દીકરો છે, દીકરાના બાપે એ બાળકને તેડી કહ્યું લે આપણો દીકરો મળી ગયો આપણને, હવે તું એ રડવાનું બંધ કરી દે. પોતાના પતિના હાથમાંથી એકદમ બાળકને લઈ પોતાની છાતીએ લગાડીને અને માં રડતા રડતા બોલી છે કે લાલા તું ક્યાં વહી ગયો? તો દ્રશ્ય જોઈને હવે એલો પતિ ફરી ગયો, રડવા લાગ્યો. પત્ની ઉભા થઈને એને કહે છે કે હવે શું કામ રડો છો તમે? દીકરો મળી ગયો, સારું થયું. તારી દશા જોઈને મને રડવું એટલે આવે છે કે એક 10 વર્ષનો દીકરો તારાથી 8-10 કલાક જુદો થયો તો તું આટલું રડી. મારી માએ મને 30 વર્ષનો કર્યો છે, તે આ 10 વર્ષથી નોખો કર્યો, મારી માં કેમ જીવતી હશે મારા વગર?